હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, બીકોમ સેમિસ્ટર 2 ઇંગ્લિશમાં આ 5મો વિડીયો છે. અગાઉ ટોટલ 4 વિડીયોમાં આપણે અલગ અલગ ટોપિક જોયા છે, જેમ કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ વિડીયોમાં આપણે શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન, એક્સપાન્શન ઓફ એન આઈડિયા અને કેસ સ્ટડી અથવા રિયલ લાઈફ એક્સપિરિયન્સ. તો પહેલા 2 વિડીયોમાં આપણે આ ટોપિક કવર કર્યા છે. ત્યારબાદ ત્રીજા વિડીયોની વાત કરીએ તો ત્રીજા વિડીયોમાં આપણે અસર્ટિવ સ્કિલમાંથી કયા પ્રકારના MCQ આવી શકે છે ગ્રામરના તે જોયા. ત્યારબાદ ચોથા વિડીયોમાં લર્નિંગ સ્કિલમાંથી કેવા પ્રકારના MCQ આવે તે જોયા. ઓકે, હવે આ લાસ્ટ વિડીયો છે જેમાં આપણે ચેપ્ટર નંબર 8 અને 9 માંથી કેવા પ્રકારના MCQ આવશે તે જોઈશું. એટલે ઓવરઓલ એમ સમજો કે 5 વિડીયોમાં કઈ રીતે છે તે. તો પહેલા 2 વિડીયોમાં આ 2 ટોપિક આપણે કવર કર્યા છે અને ત્યારબાદ વિડીયો નંબર 3, 4 ને 5 એમાં આપણે MCQ જોઈશું. એમાં હવે 5મો વિડીયો છે જેમાં MCQમાં આપણે જે લાસ્ટ 2 સ્ટોરી છે એમાંથી કયા પ્રકારના MCQ આવી શકે એ જોવાના છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. તો નેક્સ્ટ જે આપની સ્ટોરી છે એડેપ્ટેબિલિટી સ્કિલ. તો એમાં પણ જે અગાઉ કીધું તે વર્ડ મિનિંગ તો આવશે જ ને ત્યારબાદ આમાં બીજું પૂછાઈ શકે છે એક્ટિવ પેસિવ અને ઇનડાયરેક્ટ સ્પીચ. હવે વિદ્યાર્થીઓ આમાં જેને એક્ટિવ પેસિવ ઇનડાયરેક્ટ સ્પીચ થોડી ઘણી પણ યાદ હશે એને ઇઝી પડશે, બીકોઝ એક્ટિવ પેસિવ ને ઇનડાયરેક્ટ સ્પીચ ડિટેલમાં જો એક્સપ્લેન કરવા જઈએ તો એના માટે 6-7 વિડીયો થઈ જાય એમ. ઓકે, એક્ટિવ પેસિવ તો કદાચ 2-3 વિડીયોમાં કવર થઈ જાય, બટ ઇનડાયરેક્ટ સ્પીચના જેટલા પણ ટોપિક છે એ દરેક કવર કરવા માટે 7-8 વિડીયો તો એમાં જોઈશું જ એમ. રાઈટ, તો અત્યારે એટલું ડિટેલમાં તો આપણે નહીં જઈ શકીએ, પરંતુ થોડું ઘણું જેમ કે એક્ટિવ પેસિવમાં તો સમજાવી શકાય છે. એક વિડીયોમાં થોડું બેઝિક તમને સમજાવી દેજો, યાદ નહીં હોય તો યાદ આવી જાય, બટ ઇનડાયરેક્ટ સ્પીચ પોસિબલ નથી કારણ કે એના ઘણા રૂલ્સ છે, ઘણા નિયમો છે. તેમ છતાં હું તમને થોડું આઈડિયા આપીશ જેથી એક્ઝામમાં તમને એટલો પ્રોબ્લેમ નહીં આવે. તો ચલો એક્ટિવ પેસિવને એક સિમ્પલ આપણે એક્ઝામ્પલથી થોડું સમજી લે, થોડું તમને આઈડિયા આવી જાય. ઓકે, એક્ટિવ પેસિવમાં આપણે નોર્મલી શું ચેન્જીસ કરતા હોઈએ છીએ તેમ. તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, જે બેઝિક એક્ઝામ્પલ છે, જેમ કે હી ઈટ પાણીપુરી. ઓકે, ચલો હી ઇટ્સ આવશે. હવે આને એક્ટિવ છે અને પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો એક્ટિવ પેસિવનો એક સિમ્પલ રૂલ્સ છે. એમાંથી તમારે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ શોધવાના, એટલે કે કર્તા, ક્રિયાપદ ને કર્મ. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? આ હી એ સબ્જેક્ટ છે, ઇટ્સ એ વર્બ છે અને પાણીપુરી એ ઓબ્જેક્ટ છે. સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. ઓકે, આ બેઝિક. હવે આન્સર કઈ રીતે બનશે? તો ઓબ્જેક્ટ થી સ્ટાર્ટ થશે. સૌથી પહેલા આપણે લખીશું ઓબ્જેક્ટ, એ છે પાણીપુરી. ઓકે, આ એક્ટિવ છે, આપણે એનો હવે પેસિવ કરીએ છીએ. તો સૌથી પહેલા શું લખાશે? ઓબ્જેક્ટ. ત્યાર પછી એની સાથે લાગશે ટુ બી નું રૂપ, ટુ બી નું ફોર્મ આવશે તે. હવે એ કયું આવશે? તો એ ટેન્સ પર ડિપેન્ડ કરે. તો એના માટે બી ઘણા રૂલ્સ છે, પણ થોડું શોર્ટમાં હું તમને કહી દઈશ કે જો પ્રેઝન્ટ ટેન્સ હોય, સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે ઓનલી તમને વર્બ આપેલું હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બ હોય તો તમારે ઇઝ એમ આર યુઝ કરીશું. એટલે કે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ટુ બી નું કયું ફોર્મ યુઝ કરીશું આપણે? ઇઝ એમ કે આર. ઓકે, જો સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે તો એના માટે શું યુઝ થશે? વોઝ કે વર. અને સિમ્પલ ફ્યુચર ટેન્સ હશે તો એમાં સેલ કે વિલ આપેલા હશે, એની સાથે બી લાગી જશે. ઓકે, આ ખાલી આ સિમ્પલ નું સેલ કે વિલ આપશે, એની સાથે બી લાગશે. તો શરૂઆત કરવાની તમારે ઓબ્જેક્ટ થી. ઓબ્જેક્ટ છે પાણીપુરી. ત્યાર પછી ટુ બી નું ફોર્મ યુઝ કરીશું. તો કયું ટુ બી નું ફોર્મ યુઝ થશે? તો એ ટેન્સ પર ડિપેન્ડ કરે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, હી ઇટ્સ આપેલું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો એમાં ઇઝ એમાં, તો પાણીપુરી સાથે ઇઝ. ઓકે, આ ટુ બી નું ફોર્મ યુઝ કરીશું. ત્યાર પછી આવશે વર્બ, અને વર્બ નું કયું આવશે? V3 આવશે. વર્બ નું કયું આવશે? V3, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કે આ ઈટ છે તો એનું શું થાય? એટ અને ઇટન. તો કયું આવશે એનું? પાસ્ટ પાર્ટિસિપલ આવશે ઇટન. ઓલવેઝ અહીંયા V3 જ આવશે. અને બાય લખીને જે સબ્જેક્ટ છે તે હી, તો હી નું શું થઈ જશે? હી નું હિમ થઈ જશે. યાદ છે અગાઉના વિડીયોમાં મેં કહ્યું હતું કે આઈ છે, માય છે, મી છે, વી છે, અવર છે, અસ છે. તો આઈ હશે તો આઈ નું મી થઈ જશે, મી હશે તો મી નું આઈ થઈ જશે. એમાં બંને અલ્ટરનેટ થશે. વી હશે તો વી નું અસ નું વી થઈ જશે. ઓકે, જેમ કે હી, બીજું આપણે એક લઈએ, he will give notebook. તે થોડું ઇઝીલી એટલે બેઝિક ખાલી ક્લિયર થાય. તો આમાં સબ્જેક્ટ આ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે. ઓકે, તો ઓબ્જેક્ટ આગળ આવશે નોટબુક,
પછી ટુ બી નું ફોર્મ હવે આમાં વિલ છે તો સેલ કે વિલ સાથે શું લાગી જાય? બી લાગી જાય. તો નોટબુક વિલ બી. ત્યાર પછી આ ટુ બી નું ફોર્મ આવી ગયું. ઓકે, ટુ બી નું ફોર્મ આવી ગયું. ત્યાર પછી V3 એટલે કે ગીવ નું શું થાય? ગીવન. આ એનું V3 અને બાય કરીને જે ઓબ્જેક્ટ સબ્જેક્ટ છે તે હી નું શું થઈ જશે? હિમ. ક્લિયર? તો પેસિવની જે પેટર્ન કહેવાય ને, એક્ટિવની પેટર્ન આ ફોર્મમાં હોય. એક્ટિવ કયા ફોર્મમાં હોય? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ હોય. પણ જ્યારે પેસિવમાં કન્વર્ટ કરો તો પેસિવમાં પહેલા ઓબ્જેક્ટ આવે, પછી કોઈ ટુ બી નું ફોર્મ આવશે, પછી વર્બ આવશે, કયો આવશે? V3 અને લાસ્ટમાં બાય ની સાથે સબ્જેક્ટ. આ એક બેઝિક ફોર્મ કહેવાય આનું. બરાબર છે? હવે એમાં ટુ બી ના ફોર્મ તમારે યાદ રાખવાના, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર નું કહી દીધું. હવે એ સિવાય બાકીના આવે. બાકીના એટલે કયા આવી શકે? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આવી શકે છે, પાસ્ટ કન્ટિન્યુઅસ આવી શકે છે, પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ. ઓકે, હવે એના માટે એ તો યાદ નહીં રાખો, બીકોઝ ઘણાને કાર એવા નામ બી યાદ નહીં હશે. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર તો કદાચ યાદ હશે, પણ બીજા બધા કાર યાદ નહીં હશે. તો એના માટે હું શોર્ટકટ પેટર્નથી કહ્યું, તમે એ યાદ રાખજો. રાઈટ? શોર્ટકટ પેટર્નથી, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ હોય કે પછી પાસ્ટ પ્રેઝન્ટ હોય તો તમે એ યાદ કરવાને નહીં રહેશે. તમે આ રીતે યાદ રાખવાનું કે ઇઝ એમ આર હોય અને સાથે વર્બ સાથે આઈએનજી હોય, કે પછી વોઝ વર હોય. આ સિમ્પલ પ્રેઝન્ટ થયું ને સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ થયું. ઓકે, તો આવી સિચ્યુએશનમાં શું થશે? એટલે કે આ એક્ટિવમાં આપેલું હોય તેનું જે તમે પેસિવ કન્વર્ટ કરશો ને, ઇઝ એમ આર બીઇંગ લાગશે. ઓકે, આમાં પણ વોઝ વર બીઇંગ લાગશે. ઓકે, બધા લખી દઈએ. ત્યાર પછી હેવ હેઝ આપેલું હોય. હેવ હોય, હેઝ હોય કે હેડ હોય. ઓકે, ત્રણે સાથે લઈએ. એની સાથે V3 હશે. હેવ હેઝ હેડ સાથે V3 હશે. તો જ્યારે તમે એને પેસિવમાં કન્વર્ટ કરશો ને, તો હેવ, હેઝ કે હેડ જે હોય એની સાથે લાગી જશે બીન. અને પછી આમાં તો V3 જ આવે. પેસિવમાં તો કમ્પલસરી V3 જ હોય. બરાબર? પછી હમણાં જે પેલું સમજાયું તે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એટલે એમાં ઓનલી તમને વી જ આપેલું હોય, ઇઝ એમ આર એવું કંઈ નહીં હોય. તેનું ઇઝ એમ આર યુઝ કરીશું. સિમ્પલ પાસ હોય એટલે કે V2 સેકન્ડ ફોર્મ હોય તેમાં વોઝ કે વર આવશે, સાથે આમાં બધામાં V3 લાગવાનું છે. પછી ફ્યુચર હોય એટલે કે સેલ વિલ પ્લસ વર્બ હોય તો અહીંયા શું થઈ જશે? સેલ વિલ પ્લસ બી પ્લસ V3. ક્લિયર? બીજું આમાં આવી શકે કેન, મે વગેરે આવે. મોડલ ઓક્ઝિલરી આવે ને, કેન છે, મે છે, તો એમાં સેલ વિલ જેવો જ નિયમ લાગે. કેન, મે સાથે શું લાગી જાય? બી V3. ક્લિયર? ઓકે, તો બસ આ બેઝિક રૂલ્સ ફોલો કરવાના છે. એક્ટિવ પેસિવમાં જે ટુ બી નું ફોર્મ આવ્યા એના માટે કીધું. બાકીનું પેલું જે સબ્જેક્ટ ઓબ્જેક્ટનું ચેન્જીસ છે એઝ ઇટ ઇઝ રહેશે. રાઈટ? ચલો હવે આપણે જોઈએ એક્ટિવ પેસિવ થોડા, એટલે આઈડિયા તમને થોડી ઘણી આવશે. તો માર્ચ 2024માં અને ઓક્ટોબર 24 બંનેમાં સેમ MCQ પૂછાયો હતો એક્ટિવ પેસિવ રિલેટેડ. ધ કંપની પેડ ઇટ્સ મેન ઓનલી ટ્વાઇસ અ મંથ. બસ આમાં તમારે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને વર્ગને પહેલા ફાઇન્ડ આઉટ કરવાના છે. તો જો આ કંપની છે એ સબ્જેક્ટ છે, કંપની એ સબ્જેક્ટ, પેડ એ વર્બ છે અને ઇટ્સ મેન આખું એ ઓબ્જેક્ટ છે. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ચલો આપણે જો આન્સર લખીએ તો ઓબ્જેક્ટ આગળ આવશે એટલે કે ઇટ્સ મેન આગળ આવશે. હવે આ પેડ આપેલું છે, પેડ એટલે કયું થયું? આ પાસ આપેલું છે, આ થયું પાસ આપેલું છે. તો એમાં શું લાગે? વોઝ કે વર. તો પ્લુરલ છે, વોઝ કે વર પ્લુરલ છે તો વર લાગશે. અને બાઇક પછી વર્બ આવશે. વર્બનું કયું? પેડ છે તો એનું પાસ્ટ પાર્ટિસિપલ પેડ જ આવશે. અને બાય લખીને ધ કંપની. ખ્યાલ આવી ગયું? આ બની ગયું આપનું ઇટ્સ મેન વર પેડ બાય ધ કંપની. તો આપણે તો ખાલી આ ત્રણને જ જોયું. બાકીનાનું શું કરવાનું? તો બાકીનાને કંઈ નહીં કરવાનું, ઓનલી ટ્વાઇસ અ મંથ. તમે બાય ધ કંપની લખો ને એ પહેલા જે એક્સ્ટ્રા વર્ડ આ બધું એક્સ્ટ્રા કહેવાય, વધારાના શબ્દો. જ્યારે બાય લખીને તમે સબ્જેક્ટ લખો એ પહેલા બધું લખી દેવાનું. એટલે કે આ બાય ધ કંપની લખો એ પહેલા આવી જશે ઓનલી ટ્વાઇસ અ મંથ. તો આ એનો આન્સર થયો.
ઇટ્સ મેન વર પેડ ઓનલી ટ્વાઇસ અ મંથ બાય ધ કંપની. તો એ રીતે તમે આન્સર જો તો આન્સર છે બી છે આન્સર. ઇટ્સ મેન વર પેડ ઓનલી ટ્વાઇસ અ મંથ બાય ધ કંપની. ક્લિયર? તો બસ આ રીતે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને વર્બની જેમ વિચારવાનું છે. તો આગળ ધ શેફ પ્રિપેર્ડ અ ડિલિશિયસ મીલ. ઓકે, તો આ સબ્જેક્ટ, આ વર્બ અને આ ઓબ્જેક્ટ. ક્લિયર? ચલો ઓબ્જેક્ટ આગળ આવશે એટલે કે ડિલિશિયસ મીલ આગળ આવશે. ત્યાર પછી હવે આમાં શું આપણે પ્રિપેર્ડ આપેલું છે, પ્રિપેર્ડ પાસ્ટ ટેન્સનું છે એટલે આમાં બી શું લાગશે, વોઝ કે વર જ આવશે. તો આમાં વોઝ લાગશે તો ડિલિશિયસ મીલ વોઝ. ઓકે, તો એ આલ્યું જો આ મેચ થાય છે, ડિલિશિયસ મીલ વોઝ. પછી V3 પ્રિપેર્ડનું પ્રિપેરેડ થાય. હવે બાય લખીને સેફ, પણ એ પહેલા એક્સ્ટ્રા વર્ડ્સ કયા છે, ફોર ધ ગેસ. તો ફોર ધ ગેસ લખો પછી બાય ધ સેફ. તો આન્સર આવશે આનો સી. ક્લિયર આન્સર? ચલો આગળ. The main office sent us a bewildering array of orders. Okay, ચલો હવે આમાં સબ્જેક્ટ કયું છે તે, તો ધ મેન એ સબ્જેક્ટ છે, ઓફિસ એ વર્બ છે, સોરી ધ મેન ઓફિસ એ સબ્જેક્ટ છે, સેન્ટ એ વર્બ છે અને અસ એ ઓબ્જેક્ટ છે. પરંતુ આમાં ઓબ્જેક્ટ બે છે. બેવેલ્ડરિંગ એરે ઓફ ઓર્ડર્સ એ પણ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ કઈ રીતે ફાઇન્ડ થાય, તો એ વર્બને આધારે ડિપેન્ડ કરે. સેન્ટ, સેન્ટ એટલે કે સેન્ડ કર્યું. શું સેન્ડ કર્યું, તો આ ઓર્ડર સેન્ડ કર્યા છે. અને કોને સેન્ડ કર્યું, તો અમને, અસ. એટલે એમાં બે ઓબ્જેક્ટ છે. બે ઓબ્જેક્ટ પણ આવી શકે. જ્યારે બે ઓબ્જેક્ટ હોય તો આન્સર બે રીતે બની શકે છે. જો સમજાવું બંને આન્સર. પહેલા તો આપણે આ ઓબ્જેક્ટ થી શરૂ, કારણ કે આપણે ઓબ્જેક્ટ થી સ્ટાર્ટ કરીએ તો બે ઓબ્જેક્ટ છે ને, તો આપણે અસ થી સ્ટાર્ટ કરીએ તો અસ આગળ આવશે તો એનું શું થઈ જશે, વી થઈ જશે. અસ આગળ આવશે તો એનું વી. હવે સેન્ટ એટલે પાસ્ટ નું છે તો વી વર સેન્ટ, વી વર સેન્ટ બાય ધ મેન ઓફિસ. પણ એ પહેલા બધા વર્ડ્સ લઈ લેવાના અંદર. વાઇલ્ડરિંગ array of orders by the and safe. ઓકે, આપણે આ વી થી બનાવ્યું. We were sent a bewildering arrays of, sorry, wildering, my mistake, bewilding, not wildering, bewilding arrays of orders by the main safe. અને જો તમે આ bewildering orders જો એનાથી પણ બની શકે છે, જેમ કે આમાં જો એનાથી બનાવવું હોય તો આ ઓબ્જેક્ટને આગળ લાવો. જો આનો આન્સર bewildering arrays of orders was, પછી આ sent. હવે આ જે બીજો ઓબ્જેક્ટ છે એની બી અંદર પણ સાથેમાં ટુ લગાવવું કમ્પલસરી છે. જે પ્રોનાઉન વાળો ઓબ્જેક્ટ હોય એને જો તમે યુઝ નહીં કરો તો આગળ ટુ લાગે એમ. હવે મેં તમને કીધું ને એક્ટિવેશનના ઘણા નિયમો છે એમ. અત્યારે બધા નિયમો સમજાવી શકાય ને, ખાલી શોર્ટમાં થોડું તમને કહી દઉં છું. બાય ધ મેન ઓફિસ એઝ ઇટ ઇઝ એમ. તો આના બંને આન્સર પોસિબલ છે. હવે જો એક્ઝામમાં પૂછે તો બેમાંથી કયો આન્સર આપેલો છે એના પર ડિપેન્ડ કરે છે. તો આ પણ રાઈટ છે અને આ પણ રાઈટ છે, બીકોઝ આમાં બે ઓબ્જેક્ટ છે એટલે. આગળ, તો આઈ હાયર જુએન, ચેન્જ વોઇસ આર કે દેસાઈ, વાપી કોલેજમાંથી. તો આમાં સો નું એઝ ઇટ ઇઝ રહેશે, સો માં કોઈ ચેન્જીસ નહીં, બસ અને ચેન્જ કરો. આઈ હાયર જુએન તો જુએન આગળ આવશે, હાયર પાસ એટલે એનું વોઝ લાગશે અને હાયર નું પાસ પાર્ટિસિપલ જ છે અને બાય મી, આઈ નું શું થઈ જશે, મી. તો આન્સર આવશે આનો ડી. અરુણ વોઝ પેઇન્ટિંગ અ પિક્ચર, એકદમ સિમ્પલ છે. અ પિક્ચર આગળ આવશે, અ પિક્ચર. હવે આમાં જો વોઝ પેઇન્ટિંગ, ઇઝ એમાં ને આઈએનજી છે તો આ કયું છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. ઇઝ એમાં ને વોઝ વર ને આઈએનજી, સોરી, વોઝ વર ને આઈએનજી તો શું આવે, વોઝ વર બીંગ આવશે, વોઝ વર બીંગ. તો આન્સર આવશે અ પિક્ચર વોઝ બીંગ, a picture was being painted, painting નું શું થશે, painted by અરુણ. થઈ ગયું. a picture was being painted by અરુણ, a picture was being painted by અરુણ. આન્સર આવશે એનો સી. change the sentence from the active to passive. સા એનએચ કોલેજમાં પૂછાયો છે વલસાડની. Larry and the narrator manage the stroker. સિમ્પલ છે. આમાં આ સબ્જેક્ટ, મેનેજ એ સોરી વર્બ અને સ્ટ્રોકર્સ એ ઓબ્જેક્ટ. વેરી સિમ્પલ. સ્ટ્રોકર્સ ને આગળ લાવો અને સ્ટ્રોકર્સ પછી આ મેનેજ ઈડી લાગેલું છે, પાસ ફોર્મ છે તો વર થશે. તો સ્ટ્રોકર્સ વર મેનેજ V3 મેનેજ બાય ધ લેરી એન્ડ ધી નરેટર. આન્સર આવશે આનો બી. ઓકે, તો એક્ટિવ પેસિવ થોડા બેઝિક ટ્રાય કર્યું કે જેથી તમને યાદ આવી શકે છે. તો એક્ટિવ પેસિવ માટે પૂછાઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં તો ઘણા રૂલ્સ છે.
તો અત્યારે એ પોસિબલ નથી કે એક્સપ્લેન કરી શકું, પરંતુ હું તમને થોડું સજેસ્ટ કરીશ, એ તમે રિફર કરી લેજો. એક તો બુકમાં એક્ઝામ્પલ જે આપેલા છે એ એક્ઝામ્પલ બી જોઈ લેજો. પૂછાશે તો નોર્મલી એમાં જ બેઠા પૂછાશે તો એકવાર ધ્યાનથી રીડ કરી લેજો. બરાબર છે, તો એ બેટર કહેવાશે, કારણ કે એમાંથી જ આવશે આમ. બિકોઝ આના ઘણા રૂલ્સ છે, બધા રૂલ્સ અત્યારે એક્સપ્લેન નહીં કરી શકાય, પણ હું જે પૂછેલા છે એને થોડું ઘણું એક્સપ્લેન કરીને તમને કહેવીશ એમ. He said Alex must ring the bell. Okay, indirect speech માં કન્વર્ટ કરવાનું છે. તો he said, તો he said that થશે. he said that Alex નું Alex જ રહી, કોઈ ચેન્જીસ નહીં આવશે. must નું પણ must જ રહી, એમાં બી કોઈ ચેન્જીસ નહીં થાય. બટ ક્વેશ્ચનમાં કશે must આપ્યું જ નથી, તો must નું બીજો ઓપ્શન એ છે had to લખી શકાય. must ની જગ્યા પર શું લખી શકાય? had to. તો આમાં એકચ્યુઅલી must નું must છે, પણ આમાં must આપ્યું નથી, પણ must ની જગ્યા પર had to થઈ શકે, તો એ પ્રમાણે આન્સર આ છે. He said that Alex had to ring the bell. બસ થઈ ગયું. He said that Alex had to ring the bell. આમાં એકચ્યુઅલી પાસમાં કન્વર્ટ કરવાનું આવતું હોય, પણ આમાં must આપેલું છે, મોડલ ઓક્ઝિલરી, કોઈ ચેન્જીસ નહીં આવશે. બસ આ આન્સર આવશે. He said water is essential for a life. તો આન્સર શું આવશે તે? તો he said that થશે. વોટર ઇઝ એસેન્શિયલ. હવે એકચ્યુઅલી આમાં ઇઝ એમ આર હોય તો ઇન્ડાયરેક્ટ સ્પીચ એનું વોઝ આપણે કરવાનું હોય, પણ આ નહીં થશે અહીંયા, બીકોઝ વોટર ઇઝ એસેન્શિયલ એટલે કે પાણી એ જીવન માટે જરૂરી છે, અનિવાર્ય છે. બટ વોઝ કે વરમાં એનો કોઈ ચાન્સીસ નથી એમ. નિયમ પ્રમાણે ઇઝ એમ આરનું વોઝ વેર કરાય, એટલે એકચ્યુઅલી આનો આન્સર લખો હોય તો હી સેડ ધેટ વોટર વોઝ એસેન્શિયલ ફોર લાઈફ, પણ એ ખોટું કહેવાય. ઇનડાયરેક્ટ સ્પીચના નિયમ પ્રમાણે ઇઝ એમ આર હોય તો એનું વોઝ થઈ જાય એમ, ઇનડાયરેક્ટ સ્પીચના નિયમ પ્રમાણે. પણ આ જે વાક્ય છે એમાં એ રૂલ્સ નહીં લાગુ પડશે, બીકોઝ વોટર એસેન્શિયલ એટલે કે પાણી જીવન માટે જરૂરી છે, અનિવાર્ય છે. તો એ જરૂરી છે, વોઝ મૂકીએ તો જરૂરી હતું, હવે આ તો ખોટું થઈ જાય. બરાબર છે, એટલે આમાં નિયમ પ્રમાણે વોઝ થાય, બટ આ વાક્ય એવું છે કે જેમાં ઇઝનું ઇઝ જ રહેશે, વોઝ નહીં થશે. ઇનડાયરેક્ટ સ્પીચનું રૂલ્સ અહીં અપ્લાય નહીં થશે. તો બુકમાં હું એવા એક્ઝામ્પલ આપેલા છે, તમે એકવાર રીડ કરી લેજો. ઓકે, પૂછાશે તો એમાંથી પૂછાય બેઠા પૂછે, અધરવાઇઝ તો નિયમ પ્રમાણે તમારે કરવા પડશે. તો આનો આન્સર થશે હી સેડ ધેટ વોટર વોઝ એસેન્શિયલ ફોર લાઈફ. આ એકચ્યુઅલી આન્સર કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચના રૂલ્સ પ્રમાણે, બટ આ સેન્ટેન્સમાં ઇઝનું તમે વોઝ નહીં કરી શકો, એટલે આન્સર આનો આવશે ડી આવશે. હી સેડ ધેટ વોટર ઇઝ એસેન્શિયલ ફોર લાઈફ. She said I am reading a book. Okay, તો she said, તો she said that. હવે I એટલે કોના માટે? C માટે થાય છે. I કોણ યુઝ કરે છે? I મીન્સ કોણ? C પોતે I કે, એટલે મીન્સ કે I એ કોને પ્રેઝન્ટ કરે છે? C ને પ્રેઝન્ટ કરે છે. તો આમાં I નું શું થઈ જશે? C થઈ જશે. અને એમને કીધું કે is એમ આર હોય તો એનું was કે word થઈ જાય. તો અહીંયા C said that, I નું C થઈ જશે. C is એમ આર નું was થશે, તો C was. તો she said that she was, okay, આન્સર છે. She said that she was reading a book. She said that she was reading a book. He said I have completed my homework. તો ચલો આપણને ઇઝી છે. He said that, તો I કોને પ્રેઝન્ટ કરે છે? He ને પ્રેઝન્ટ કરે છે, એટલે I નું he થઈ જશે. Have કે has હોય તો એનું had થઈ જાય. તો he said that he had. He said that he had. Okay, આ રહ્યું. He said that he had completed my પણ he ને પ્રેઝન્ટ કરે છે. my પણ કોને પ્રેઝન્ટ કરે છે? he. તો he, his, him આવે, અને I, my, me આવે. તો અહીંયા my એ he ને પ્રેઝન્ટ કરે છે, તો my નું શું થઈ જશે? એ પ્રમાણે his થઈ જશે. જે રીતે I એ he ને પ્રેઝન્ટ કરે છે, તો I નું he થયું, તો my નું શું થઈ જાય? his. એટલે my નું શું થશે અહીંયા? his. તો he said that he had completed his homework. He said that he had completed his homework. તો આવશે એનો આન્સર. She said Nitin takes the 8 o'clock train every day. ચલો આમાં બનાવીએ તો she said that Nitin, હવે આમાં takes છે, તો takes નું actually took થાય. takes નું શું થાય? took થાય. પરંતુ અહીંયા every day daily activity છે, તમે જો took કરો તો પછી wrong થઈ જાય. every day એ present શો કરે છે, અને took એ past શો કરે તો મેચ નહીં થાય. નિયમ પ્રમાણે take નું took થવું જોઈએ indirect speech ના, પણ અહીંયા એ રૂલ્સ અપ્લાય નહીં થશે. take નું takes જ રહેશે, બીકોઝ આ એની હેબિટ છે કે દરરોજ 8 વાગ્યાની ટ્રેન પકડી લે છે, 8 વાગ્યાની ટ્રેને લે છે. અધરવાઇઝ એકચ્યુઅલી આનો જો આન્સર કહેવાય તો આન્સર આ થાય, આમ નિયમ પ્રમાણે, ઇનડાયરેક્ટ સ્પીચના નિયમ પ્રમાણે. She said that Nitin took the 8 o'clock train every day. પરંતુ આ એક આ હેબિટ બતાવે છે કે ડેઈલી એની આ ફિક્સ હેબિટ છે, એના માટે અહીંયા ટેક્સનું ટેક્સ જ રહેશે. જે રીતે પેલું વોટર ઇઝ એસેન્શિયલ વાળું હતું ને, એના જેવું છે. તો આનો આન્સર આવશે સી. She said that Nitin takes the 8 o'clock train every day. મેં કહ્યું ને, બુકમાં એક્ઝામ્પલ આપે જોઈ લેજો. એમાં આવા અમુક રૂલ્સ છે કે જે મીન્સ કે ઇનડાયરેક્ટ સ્પીચના રૂલ્સ અપ્લાય નહીં થતા, એઝ ઇટ ઇઝ રહી છે. આગળ, ફાધર સેડ ટુ મી મે ગોડ બ્લેસ યુ. ઓકે,
ચલો ફાધર સેડ ટુ મી, તો આમાં એ મે ગોડ બ્લેસ યુ એક પ્રકારની આ પ્રાર્થના કરે છે, બરાબર છે, એક પ્રેયર કરે છે, મે ગોડ બ્લેસ યુ, તો એ પ્રકાર અહીંયા આન્સર આવશે. તો આન્સર શું થશે તે, તો ફાધર પ્રેડ થી આન્સર આવશે. ફાધર પ્રેડ ધેટ, ફાધર પ્રેડ ધેટ ગોડ માઇટ બ્લેસ મી. ઓકે, મે ગોડ બ્લેસ યુ નું શું થશે, ગોડ માઇટ બ્લેસ મી. હવે યુ એ કોને પ્રેઝન્ટ કરે છે, જે લિસનર એટલે કે મી ને પ્રેઝન્ટ કરે, એટલે યુ નું મી થઈ ગયું, એમ યુ નું મી થયું. હવે આમાં બીજો બી એક આન્સર એને મળતો હોય છે, ફાધર પ્રેડ મી ટુ બ્લેસ ગોડ, ફાધર પ્રેડ મી ટુ બ્લેસ ગોડ. તો આમાં ફાધર પ્રેડ મી એટલે કે ફાધર મને પ્રાર્થના કરે છે એવું થઈ જાય, એટલે આ મેચ નહીં થાય. પરફેક્ટ આન્સર આવશે આનો બી, ફાધર પ્રેડ ધેટ ગોડ માઇટ બ્લેસ મી. આન્સર આવશે આનો બી. He said the bell rings at 9. સિમ્પલ છે. He said તો he said as it is. He said that the bell rings. rings છે તો એનું શું થઈ જશે, પાસ્ટ, જેમ કે પેલા મેં કીધું નેટિવમાં ટેક્સનું ટૂંક થાય, પરંતુ રૂલ્સ પ્રમાણે મેં રૂલ્સ ત્યાં ફોલો નહીં થતા, બટ અહીંયા આગળ ફોલો થઈ જશે. રિંગ છે, રિંગનું પાર્ટ શું થાય, તો એનું રેંગ થાય. ઓકે, તો the bell rang, RANG આન્સર. He said that the bell rang at 9 AM. આ એનો આન્સર. He said that the bell rang at 9 AM. તો જે ચેપ્ટર નંબર માં કયું છે, નંબર 8 છે, અડેપ્ટેબિલિટી સ્કિલ, તો એમાંથી એક્ટિવ પેસિવ આવી શકે છે ને ઇનડાયરેક્ટ સ્પીચ આવી શકે છે. હવે લાસ્ટ છે ને નોન વર્બલ કોમ્યુનિકેશન સ્કિલ. હવે આ ચેપ્ટરમાંથી મેં ઘણી કોલેજના પેપર રિફર કર્યા, પણ હજી સુધી એમાંથી એક પણ MCQ પૂછ્યો નથી. ઇવન યુનિવર્સિટીની એક્ઝામમાં પણ એમાંથી MCQ પૂછ્યો નથી. હવે ટોપિક પ્રમાણે જોઈએ તો એમાં વર્ડ મિનિંગ જે બધામાં આવે તે છે ને, બીજું WH ક્વેશ્ચન છે. ખાલી એક જ કોલેજમાં DRBમાં એમાંથી WH વાળો ક્વેશ્ચન પૂછ્યો છે. તો જોઈ લઈએ. સિમ્પલ છે, આઈ એમ રાઈટ કન્વર્ટ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ નું મિનિંગ થાય ક્વેશ્ચન, પ્રશ્નાર્થમાં, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો એમ. ઇન્ટ્રોગેટિવ મીન્સ પ્રશ્નાર્થ વાક્ય. તો આઈ એમ રાઈટ, ચલો એનું પ્રશ્નાર્થ શું થાય, આઈ એમ રાઈટ, તો એમ આઈ રાઈટ એનો આન્સર. આઈ એમ રાઈટ એનું શું થાય, એમ આઈ રાઈટ. આ એનું શું બની ગયો, પ્રશ્નાર્થ વાક્ય બની ગયો, એમ આઈ રાઈટ. તો WH ક્વેશ્ચન કે યસ નો પૂછાઈ શકે છે, બટ હજી સુધી એક પણ વખત પૂછ્યા નથી. ઓકે, કોઈ ઇન્ટરનલ કોલેજની એક્ઝામમાં પણ વધારે નથી પૂછ્યા, મીન્સ કે એક જ કોલેજમાં DRBમાં એક આ પૂછાયો છે, એને મેચ થાય છે, તેના માટે અહીંયા વધારે લીધા નથી. હા, પણ WH ને યસ નો વાળા કેવા થિયરિકલ ક્વેશ્ચન છે જે તમને PDF મોકલી છે એમાં આપેલા છે, તમે એ રિફર કરી લેજો. અને અગાઉ બધા જ વિડીયોમાં કહ્યું છે તે રીતે કે જેટલા પણ આ ટોપિક આમાં એક્સપ્લેન કર્યા છે, ઓકે, જેમ કે MCQ છે, સ્ટોરીના કે PDF જે વગેરે છે તે, તો તમે વોટ્સઅપ કરી દેજો. વોટ્સઅપ નંબર અગાઉ પણ આપ્યો છે, ફરીથી આપી દઉં, 8849183735 ને પૂરી ડિટેલ્સ મોકલજો, અધૂરી ડિટેલ્સ નહીં મોકલતા. ઓકે, પૂરું લખજો. સેમ ટુ ઇંગ્લિશ મટીરિયલ, બીકોઝ ઘણા સ્ટુડન્ટ કહે કે સર IMP મોકલો, મને શું ખબર પડે કયો સ્ટુડન્ટ શું પૂછે છે તે, તો પૂરું લખીને મોકલો, સેમ ટુ ઇંગ્લિશ મટીરિયલ. ઓકે, તમારું નામ અને કોલેજનું નામ, તો તમને વોટ્સઅપ પર PDF મળી જશે. ઓકે.